હેલો ખેડૂત મિત્રો, આજ હું તમને કહીશ કે એવી ભૂલ વિશે જે મારા કારીગર મિત્રએ આજ કરેલ છે. તો શું ભૂલ છે? જો હળ છે હાઇડ્રોલિક, શું ભૂલ છે આજે કંપનીવાળા કોઈ વિડીયો વોચ કરશે એમને જ ખ્યાલ આવશે. તો કારીગર મિત્રએ ભૂલ કરેલ છે. આવું ક્યારેક જ બને છે કે આવી ભૂલ થાય. તો શું ભૂલ છે આમાં? ભૂલ કારીગર મિત્રએ એવી કરેલ છે, આ જે ફાશ આવે એ પાછળ લાગે છે. મોટી ફાસ્ટ ટૂંકું પાછળ લાગે છે. એ કારીગર મિત્રએ ભૂલ એવી કરી છે, નાના ફાસ્ટની ટૂંકું પાછળ ચડાવી દીધેલ ને વેલ્ડિંગ બધું કમ્પ્લીટ કરી છે. ક્યારેક જ આવી ભૂલ થાય છે, ક્યારેક ખ્યાલ નથી હોતો કારીગર મિત્રોને. ગમે તે હળ હોય પણ નાની ફાસ્ટનું ટૂંકો આગળ આવશે ને મોટી ફાસ્ટ જે આવે છે એનું ટૂંકું પાછળ આવે. ગમે તે હળ હોય. અમારા કારીગર મિત્રએ ભૂલ કરેલી છે, ટૂંકું ચડાવીને વેલ્ડિંગ પણ મારી દીધેલ. તો આ ફાસ્ટ પાછળ મોટી ફાસ્ટ લાગે ગમે તે હળ હોય. હવે અહીંયાથી તોડીને વેલ્ડિંગ તોડીને મોટી ફાસ્ટ ટૂંકું ચડાવવાનું રહેશે. કામ કરતા હોય તે ખાસ ધ્યાન રાખો. આવી ભૂલ ક્યારેક જ કોઈક કારીગર મિત્ર ભૂલ કરતા હોય છે. નાની ફાસ્ટનું ટૂંકું પાછળ ચડાવેલ છે અને વેલ્ડિંગ પણ મારી દીધેલ છે. હંમેશા ગમે તેનું હળ હોય પણ નાની ફાસ્ટનું ટૂંકું આગળ જ આવે છે, મોટી ફાસ્ટનું ટૂંકું પાછળ આવે છે. મગજમાં બેસાડી દો કે નાની ફાસ્ટ હશે એ ટૂંકું આગળ જ આવશે અને મોટી ફાસ્ટનું પાછળ જ આવશે. ગમે ત્યારે ચડાવો અને વેલ્ડિંગ મારતા હો. અને આ ભૂલ કરેલી છે, પણ આમાં જ્યારે કારીગર મિત્ર એવી પણ ભૂલ કરતા હોય, અહીંથી માપવાનું પણ હોય છે, અહીંયાથી અહીંયા લગી. એટલે માપવાની ભૂલ ના કરો. ક્યારેક જ બનતું હોય છે આવું. અમારા કારીગર મિત્રએ ભૂલ કરેલ છે. આવી આનો સુધારો થઈ જાય છે, મહેનત વધે છે. આમાં તોડીને મોટી ફાસ્ટનું ટૂંકું પાછળ ચડાવવાનું રહેશે, મેળવીને પછી વેલ્ડિંગ મારવાનું રહેશે. આ જ ભૂલ છે અમારા કારીગર મિત્રની.